સુરતમાં શાળા સંચાલકો અને વાન ચાલકોની ઘોર બેદરકારીનો એક વિડીયો સામે આવ્યો છે। અમરોલી વિસ્તારમાં એક સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થી જોખમી રીતે બહાર લટકતો નજરે પડ્યો હતો, જેને કારણે વાલીઓ અને તંત્ર સામે ગંભીર સવાલ ઊભા થયા છે। આ વિડીયો સુરતના અમરોલી વિસ્તારનો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઇકો કાર તરીકે વપરાતી આ સ્કૂલ વાનના સાઈડનો દરવાજો ખુલ્લો છે અને એક વિદ્યાર્થી ખુલ્લા દરવાજે બહાર લટકીને મુસાફરી કરી રહ્યો છે। સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે આ જોખમી દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા। આ સ્કૂલ વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સવાર હતા। આ વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી K&MP સાર્વજનિક વિદ્યાલયનો હોવાની આશંકા છે અને વાનનું પાસિંગ ભરૂચનું હોવાનું સામે આવ્યું છે। આટલી જોખમી રીતે વિદ્યાર્થીના જીવને જોખમમાં મૂકવા બદલ હવે RTO અને ટ્રાફિક પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।